હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આપણે દાળ ભાતનું કુકર આજે મૂકી દીધું છે. ગઈકાલે વાસ્તુનો પ્રસંગ હતો તો આગલા દિવસે આપણે સારું જમ્યા હતા, પછી કાલે આખો દિવસ જેમાં રાખ્યા ને તો બીજા દિવસે પછી દાળ ભાત હવે એકદમ સિમ્પલ ખાઈ લઈને તો મજા આવી જાય. જો કે દાળ ભાત મને એટલા ફેવરિટ નથી, પણ તોય મેં કીધું આજે દાળ ભાત કરવા છે તો આપણે ખાલી ઈ જ ખાવા છે, કારણ કે તડકામાં છે ને બહાર ખાલી એમનેમ રખડીને તોય આમ છે ને કંઈક ખાવા માંડે, પેટમાં અપચા જેવું થવા માંડે છે. તો મેં કીધું કે કાંઈ નહીં, આજે ચાલો આપણે દાળ ભાત બનાવીને ખાઈ લઈએ. તો હમણાં છે ને 3 દિવસથી આપણે ગાડી શીખવા માટે નહોતા જતા. હું જાતે ગાડી લઈને વહી જતી હતી, પણ જે શીખવાડવા વાળા છે ને એમની પાસે હું નહોતી જતી, કારણ કે એક દિવસ એ નહોતા અને 2 દિવસ હું પ્રસંગમાં ને એમ હતી. તો આજે એમને 11:30 નો ટાઈમ આપ્યો છે કે તમે આવી જાવ 11:30. તડકો તો બહુ હશે, પણ મેં કીધું કાંઈ નહીં, આજનો દિવસ આપણો ભરાઈ જાય ને. આપણે 5 દિવસ ભરાઈ ગયા છે અને 5 દિવસ બાકી છે, એટલે મેં કીધું આપણી ગાડીનો જે આ કોર્સ છે ને આખો કમ્પ્લીટ થઈ જાય. તો અત્યારે આપણે 11:30 ગાડી શીખવા માટે જઈએ. તો આપણે જો ગાડી શીખીને આવી ગયા છીએ અને જો અત્યારે દાળ વઘારવાનું કામ આલે છે. ખાલી દાળ ભાત જ આજે કરવાનો હતા આપણે. અને જો લીમડો આપણે એકદમ તાજો લઈ આવ્યા છીએ, તોડીને ડાયરેક્ટ જ લાવી છીએ. અને જયારે ગોફળ ઓળાકી કરીને ત્યારે એકદમ ઝીણા ઝીણા કૂણા પાન હોય ને એવો લીમડો તોડું, કારણ કે એ આપણા મોઢામાં કદાચ ખાવામાં આવી જાય ને તો એનો ટેસ્ટ બહુ મસ્ત લાગે. અત્યારે જો કે આ તો આપણે સાઈડમાં કાઢી જ નાખીએ, હું આમ ન ખાવા લીમડો દાળમાં, તો પણ તોય જો આપણે નાના નાના પાંદ વાળો લીધો છે લીમડો. તો જો ચક્કુબેન, અંજુ અને આરતીબેન ત્રણે આવ્યા હતા. મારા મમ્મી કીધા રાખે છે કે આ લોકો જમવા કેમ નથી રોકાતા, હવે તમે જ કહી દો એને. દર વખતે આવું કે છે પણ આવતા નથી. એમાં એવું છે કે મારા મોસાળ છે ને અહીંયા મામા ને એનું ઘર બહુ છે. મારી મમ્મી 3 દિવસથી આવી છે, હજી મારા ઘર નથી આવી, કેમ કે અહીંયા મોસાળ બહુ છે ને. હા, કેમ કે અહીંયા ઘર બહુ બધા છે. મારા બધા મામા છોકરાઓ બધા અહીંયા જ રહેશે ને, એટલે કાં ચકુબેન ઘર વધી જાય. પાકું ઓલી વખતે આવો ને ડાયરેક્ટ ઉતરવાનું જગ્યા. ફોન આવે ને કે અમદાવાદ આવી છે એટલે એમ જ કે ડાયરેક્ટ અહીંયા જાજો. ઈ ગઈ વખતે આવી જ ગોળી પાસે કહું નેક્સ્ટ ટાઈમ મહેમાનને આપણે પકડી લેવાના છે. આજ પહેલા મહેમાનને પકડી રાખવાના. આ વખતે મમ્મીને હોપી દીધું પછી આગળ જવા દેવા. આવજો. તો મારા મમ્મી જ્યારે પણ અમદાવાદ આવે ને ઈ તો મારા ઘરે ન આવે, પણ મારા બધા મામાના ઘરે હું પહોંચી જાઉં. તો અત્યારે એક મારા બીજા મામા છે ને એના ઘરે જમવા જવાનું છે. મારા મમ્મીના કાકાના છોકરા છે. હું ને નીરવ બે જઈએ છીએ. મમ્મી હાલો જઈએ છીએ. હા, જલસા કરી આવી, રોજ રોજ ખાઈ આવી હારું હારું. હવે જો કે હારું નથી ખાવું, હવે સાદું ખાવું છે ને મમ્મી. ના હજી એને એક ભાઈ બાકી છે, એની ત્યાં જઈને પછી આવશે. હા તો કઈ નહીં, હાલો આપણે જમી આવી મામાના ઘરે. તો જો જમવા આપણે બેસી ગયા છે. લીધું છે શાક, પૂરી, પાપડ, ભજીયા, ચટણી અને મઠ્ઠો લીધો છે. જો સંભારા છે, કાચી કેરી છે, મરચા છે, છાશ છે. જો બધાય જમવા બેસી ગયા છે. અને આ ભાભીના ઘરે અમે જમવા આવ્યા છીએ, ભાવિકા ભાભીના ઘરે. કેમ છે ભાભી? બસ મજામાં. આજ તો લંગાઈ ગયા હોય ને એટલા નણંદ બધા આવ્યા છે એટલે હા, પાડા જેવી નણંદ આવે એટલે બિચારા થાકી જાય. આ જો બિચારા મારા ભાભી હુકાતા જાય છે. તો કઈ નહીં, હાલો બધા જમવા. જો આ છે ને અમારા ભાવિકા ભાભીના ફઈ છે. કેમ છે માસી? મજામાં છો ને? તો આ છે ને મારા ભાવિકા ભાભીની ભાણકી છે. શું નામ છે તારું? હું વૃદ્ધિ કે રિદ્ધિ? હું ઉરીતિ. જો ઉરીતિ વૃત્તિ. તો જો એનું નામ વૃત્તિ છે. 5 વાર સાંભળ્યા પછી તેને મમ્મીએ કીધું ને ત્યારે મને ખબર પડી. કેટલામાં ભણશો તું? પહેલામાં ભણશો ને. જો આપણો બ્લોગ જોવે છે, તાર મારા ઘરે આવું છે ને? આવજે હો ને. જો કેટલી ક્યુટ બોલે છે વૃત્તિ. બાય બાય. અને આ જો વૃત્તિનો ભાઈ છે. આ હે જો વૃત્તિનો ભાઈ પોતા મારે છે, એને મમ્મીને આજે પોતા મરાવડાવે. જો મારા મામાના ઘર જો નવું પોતું છે. જો આપણે પોતા મારવા નહીં જો, એટલે આ ભાઈ પોતા મારે છે ને. કલર કરે છે નીચે. આ મારી ભત્રીજી છે અને આ બેન કરે છે, પણ બે બાંધે છે એવું નથી, બે બાંધે છે. થોડીક આમ જો આનું નામ ખુશી છે ને, અને તમે ઘણી બધી વાર જોઈ હશે, પણ થોડીક વાર આવે ને એટલે ભૂલી ગયા છે ને. આ તાર દીદી છે, તારા માસીની છોકરી છે ને?
જો મોટી બેન છે પણ નાની લાગે છે, મોટી તો તું લાગશો. જો હે ને મોટી લાગે છે ને તારથી. હા તું કેટલામાં ભણશો ખુશી? તું પહેલામાં ભણશો ને આ પહેલામાં ભણેશ લે. અને આ ભાઈ ઓલા ભાઈ જો હમણાં આવ્યા હતા ને ભાડિયા ભાઈ સાયકલ જો ઊંધી વાળી દીધી છે અહીંયા. તો મારા મામાએ આ નવું મકાન લીધું છે, આપણે જોયું નથી, વાસ્તુમાં આવ્યા હતા એટલે જો ઉપર ને બધી અત્યારે જોવા જવું પણ વાસ્તુમાં નહોતા ગયા. જો ચારે બાજુ જગ્યા છે, મને છે ને આવું મકાન છે ને બહુ ગમે. જો અહીંયા પાછળ હોતો ને આટલી જગ્યા છે, પછી અહીંયા સાઈડમાં એટલી જગ્યા છે, જો સાઈડમાં તો કેટલી જગ્યા છે, અને આગળ એટલી જગ્યા છે. જો મને વાસણ ઉટકવાની ગેલેરી મોટી હોય ને વધારે ગમે, અને જો આગળ આટલી મોટી જગ્યા છે. અને અહીંયા છે ઉપર, નીચેનું તો જોયું છે પણ ઉપરનું વાસ્તામાં આવ્યા હતા ને ત્યારે નહોતા ગયા, તો ત્યારે ઉપરનું મકાન જોવા જાય છે. બધા ત્યાં જ બેઠા છે જો. અને વાસણ નથી ઉટકવાના કારણ કે હમણાં આવશે વાસણવાળા બેન ઉટકી જશે, એટલે જો બાકી બધું કામ થઈ ગયું છે, પ્લેટફોર્મ ની બાકી છે. અમારા ભાભી અને એમના બેન કરીને આવશે ત્યાં સુધી અમે ઉપર આટો મારતા આવી. હાલો તો ખુલ્લામાં બધા બેઠા છે તો અમે બેસવા જઈએ. તો અહીંયા જો બધા બહાર ખુલ્લામાં બેઠા છે, એટલો મસ્ત પવન આવે છે ને. અને છોકરાઓ જો અમે આવ્યા ને એટલે ઉપર આવ્યા, બાકી નીચે હતા બધા. જો બધા ઉપર આવી ગયા છે અત્યારે, જો કે બહુ મોટું છે ધાબુ એટલે વાંધો નહીં. તો ખુશી જો કેટલી ડાઈ છે, બધાને પાણી પાયું ને આ જો બધાને અલગ કરવામાં રહી છે, જો બાંધે છે બધા. જો જો બસ આવું કરું ગડી ગડી ને એના મમ્મીઓ ખેંચે છે જો. જો મેળા જેવું લાગે છે અહીંયા. જો અત્યાર સુધી આ રૂમમાં બધા છોકરા શાંતિથી હુતાય છે, પણ બધા છોકરા આવ્યા ને એટલે કોઈ શાંતિથી નહીં હુતો. હે ને આરવી? તું તોફાન કરશો? તું નથી કરતો, ખાલી ભાઈ જ તોફાન કરે છે. ભાઈ તું નથી કરતી ને? ડાઈ છો તું, હે ને? કેવી છો તું? ડાઈ. વાહ, તું ડાઈ છોકરી શું? હે? હા. તો અમારા ઘરે જો તાળું મરાઈ ગયું છે કારણ કે નીરવ ગાડી લઈને પછી ઘરે આવતો રહ્યો હતો, અને હું મારા મમ્મીની બધા હારે જો અત્યારે મને મૂકી ગયા ની રીતે આવી છું, એટલે મમ્મીને જો ફોન કર્યો છે કે આ લોક ખોલો એટલે હું ઘરમાં આવું. The next day. અત્યારના છોકરા જો, પેલા મમ્મીએ ચમચી દીધી ને, હું આઈસ્ક્રીમ ખાતી હતી ને તો મમ્મીએ ચમચીમાં થોડોક આઈસ્ક્રીમ દીધો ને તો એને પેલા લીધો જ નહીં. કાંઈ એને એમ કે એની મમ્મી કે દવા હશે એટલે ચમચીમાં દવા પીવડાવતા હોય ને એટલે આમ જો 2 મિનિટ ખમવું નથી એને આમ જો. કેવું હાલે છે? હમણાં દાળ પીવડાવતી હતી ને તો નહોતા ખાતી. હા પણ દાળ ભાવે નહીં ને. અને આ જો હા ઘણી ઉતાવળો થાય છે, જલ્દી દે. એની મમ્મી કે નહીં ખાઈ, ધરાય ને હોય છે. છોકરાઓ ધરાય કોઈ દિવસ મમ્મી? મોટા નથી ધરાવતા આઈસ્ક્રીમ થી, તો છોકરાઓને ભાવે જ ને. કા સિવાય ઠંડુ ઠંડુ મજા આવે છે. કા જરીક આવે ને ઊંડી ચમચીમાં એટલું જ હોય, એટલું જ દે, જાજુ ન દે. જો આજે તમને બધી જગ્યાએ રોટલા જ દેખાય. જો ભાઈ આજે બપોર વચ્ચે છે રોટલાનો પ્રોગ્રામ, અને સાથે છે જો ભાઈ અડદની દાળ, દેશી ખાણું, અને જો ડુંગળી ને છાશ ને એવું બધું છે. બપોર વચ્ચે ની બપોરે કે એટલે બપોરના જમવામાં એમ જો રોટલા છે ગરમા ગરમ, થોડાક પટલા ને નાના બનાવ્યા છે એટલે જેટલા લેવાય એટલે વાંધો ન આવે. હું કેવું મમ્મી? અડદની દાળના બાજરાના રોટલા, ડુંગળીનો દડો. હા ડુંગળી ખાસ. બોલો. ખાલી બાજરાના રોટલા નથી આવો, મમ્મી શેનો લોટ નાખ્યો થોડો? એ જારનો નાખું, મકાઈનો મિક્સ કરું. ઓકે. એટલે જો કલર અલગ લાગે છે ને સ્વાદ અલગ આવે, મજા આવે ખાવાની. વિચારવાનું છે કે આવડિયા તો છે ને 5 રૂપિયાની ચોકલેટ મારી દીકરીને દેતી નથી. આજે શું થઈ ગયું સાને? આ તો છે ને મારી દીકરીને 5 રૂપિયાની ચોકલેટ નથી દેતી. આજ શું થઈ ગયું છે? આ હાથમાં નહીં રાખવાનું, એવી રીતે નહીં રાખવાનું. તમે વિચારતા એની સામું નહીં, આમ બીજી વિચારતા આ ઈ કે આ મારી દીકરીને 5 રૂપિયાની ચોકલેટ નથી દેતી, આને શું થઈ ગયું છે આજે? આ તો મારી દીકરીને 5 રૂપિયાની ચોકલેટ નથી દેતી, આને શું થઈ ગયું છે? હા એટલું જ ને. એમાં એવું છે કેમેરો ચાલુ છે ને એટલે થોડો કોન્શિયસ. કોન્શિયસ નું ગુજરાતી હું થઈ નીરો? એટલે આમાં ધ્યાન મેન નથી રહેતો. તો કેટલા દિવસથી રીલ શૂટ કરવી હતી પણ મુહૂર્ત નહોતી આવતી, તો આજે એક રીલ શૂટ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. કપડાં ચેન્જ કરવા આવી છું કારણ કે રીલ હોય ની આગળ પાછળ જ આવે, તો કપડાં ચેન્જ આપણે કરી નાખ્યા છે અને બીજી રીલ શૂટ આપણે કરીશું. બોલો બાકી એક નથી થતી. કેટલા દિવસથી રોજ નક્કી કરી, એના પછી મેં 2 વાર તો હેર વોશ કર્યું. મેં હેર વોશ કરીને ત્યારે હેર હારા લાગે તો મેં તેથી રીલ શૂટ કરશું, પણ આખું માથું મેલું થઈ ગયું પણ શૂટ કરવાનો કાંઈ મેળ આવ્યો નહોતો. તો આજે ફાઇનલી આપણે કરી છીએ એક્શન. આજ રસોઈમાં શું બનાવવાનું છે? કઈક બોલ તો ખરા. રેડી? ઓ ફર્સ્ટ ટેક. આ વખતે અમે પ્રો એક્ટર થઈ ગયા છીએ કારણ કે વન ટેક માં અમાર પહેલી વાર જિંદગીમાં મારે મમ્મી બેન એક વારમાં આવી ગઈ. હું વેલો છૂટો થઈ ગયો.
નંબર 1 નહીં મમ્મી, આ તો 0 થઈ ગયું. એટલે એમ કે છે હું નંબર 1 તું 0 એમ. કોઈ નહીં. નહીં, નહીં. ના, બધા એમ કે બહુ માથા ભારે મળ્યું હો, એમ કે. પાયલનો ડાયલોગ એવું છે મમ્મીને કે તું ચૂપ થા ને બગ હું કરતો હતી કે હું બોલું નહીં. પણ એવી રીતે તુકારે હું કોઈને ન બોલતો તો આમ મારથી ન જેમ કેમેરા ઉપમાં બોલો એમ બોલી જાઓ. આમ તો હું બધા બોલતા હોય આમ નહીં. રહેવા દે, તુકારે જ કોઈથી નથી બોલતો. કાંઈ નહીં, હાલો આ તો ડાયલોગ. તું ચૂપ થા ને જેની બગ કરશે. નહીં એવી રીતે ન હોય. આમ હોય ને, બગ અરે તું ચૂપ થા ને ક્યાંની બગ. અને તું ચૂપ થા ને ક્યાંય બગ કરતા. એક્શન. તો મેં તો કીધું તું મારી મમ્મી ને તારી મમ્મી જ સમજ. હું તમારી મમ્મી હારે આવી રીતે જ વાત કરું છું, બરોબર છે? તારી રીતે બરોબર છે પણ મારી રીતે બરોબર નથી. હારું, one take. રેડી? હાલ રેડી. અહીંયા સામે અહીંયા. ચલ રેડી? તું કેમેરો ચાલુ કર ને, એક્ટર કોન્શિયસ થઈ જાય છે. એક્ટર નહીં, જે ડિરેક્ટર છે ને કોન્શિયસ થઈ જશે. એટલે હવે એને ખબર પડે કે સામે કેમેરો આવે તો શું થાય. હે ને? સ્વીકાર્યું ખબર આપણે સામે જ સ્વીકાર્યું. હા, એવું કરવાનું. હાર્ટ એટેક આવી ગયો એવું નહીં. વાગી ગયા છે 7:30 અને આજે અમે 2 રીલનું શૂટ કર્યું. એક રીલનો જ પ્લાન હતો પણ સમય હતો એટલે કીધું ફટાફટ બીજી રીલ કરી નાખીએ. કોમેડી રીલ બંને છે અને એક રીલ તો અત્યારે જ અપલોડ કરવાની છે એટલે ફટાફટ એડિટમાં બેસી જાઉં અને અત્યારે નાખી દઉં. તો આજે 2 રીલનું શૂટ કર્યું ને તો થોડુંક લેટ થઈ ગયું હતું. જોકે આમ તો રસોઈનો ટાઈમ જ હતો પણ કઈ બીજી વસ્તુ બનાવવાનો કે એવો ટાઈમ નહોતો એટલે આપણે છેલ્લે નક્કી કર્યું કે વઘારેલી ખીચડી કરી નાખી. તો જો આપણે બાફવા માટે મૂકી દીધી છે, વઘારીને જ ડાયરેક્ટ નાખી દીધી છે. અને આજે આપણે બધાય કટોળ નાખ્યા, ચણાની દાળ, મગની દાળ, ચોખાની તો ઓબ્વિયસલી હોય તો બધી વસ્તુ મસ્ત નાખી છે. વેજીટેબલ ઘરમાં જેટલા પડ્યા હતા ને એ બધાય નાખી દીધા છે. ચણા નાખ્યા છે આપણે, જે ઓલા આવે ને લીલા ચણા ઈ ને. મકાઈ નહોતી, બાકી મકાઈ આપણે નાખવી હતી. તો હવે જોઈએ કુકર ખુલે પછી સ્વાદમાં કેવી ખીચડી થાય છે. વઘારમાં તો સ્મેલ તો હારી આવતી હતી. હવે જોઈએ મમ્મી ક્યાં નાખે છે કે આજે વઘારમાં મસ્ત સ્મેલ આવે છે, મસ્ત સ્મેલ આવે છે.